નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. એકચ્યુઅલી છે ને ફિલ્મો જોવા જેવી છે ને એ એક જમાનામાં છે ને પ્રસંગ જેવું હતું. અત્યારે આ મલ્ટીપ્લેક્સમાં જે મોંઘી ટિકિટોના કારણે લોકો સાથે એકાદ બે જણ જ જોવા જઈ શકે એવું હોય છે, પણ એક જમાનો એવો હતો કે આખું કુટુંબ બધા જ પેલું કથાની અંદર આવે છે ને કે સગાવાલા ને ઈષ્ટ મિત્રોની સાથે એમ બધા ભેગા થઈને પિક્ચરો જોવા જતા. અને વેકેશનમાં ભાણેજો ભત્રીજાઓ આવ્યા હોય એટલે એમને પણ એક કરેક્ટ જે રમવા સાથે ફિલ્મ જોવાનું પણ હતું. તમને યાદ હશે ત્યારે છાપાઓમાં દર ગુરુવારે કે શુક્રવારે આખું પાનું ભરીને જાહેરાત આવે. કરેક્ટ. એમાં ફિલ્મના પોસ્ટર સાથે હોય કે દરરોજ 3 ખેલ અથવા તો 4 ખેલ, રાઈટ, 12, 3, 6, 9 અથવા 12:15 હોય તો 12 પછી 1 લીટી, 12:30 હોય તો 2 લીટી. એટલે એના પરથી નક્કી થાય. અને બીજું એની સાથે એક લખાણ બહુ સરસ આવતું. કંઈક ઇંગ્લિશ પિક્ચરનું નામ કંઈ પણ હોય એમાં હિન્દીમાં નીચે લખેલું હોય કંઈક કે ફલાણું હોય કે ઢીકણું એમ કંઈક મેકેનાસ ગોલ્ડ તો મેકેના મસ્તાન કા સોના. હા, એક તો પિક્ચર એવું હતું કે માફિયાનું પિક્ચર હતું, ડોન ઇઝ ડેડ. તો ડોન ઇઝ ડેડ માં નીચે એવું લખેલું કે ડોન અમર હે. એટલે આમ મારું છે ને પહેલું ફિલ્મ જે હતું ને જોવામાં મને યાદ છે ત્યાં સુધી આરાધના મેં પહેલી ફિલ્મ જોયેલી, રાજેશ ખન્ના વાળી. અને એ પછી રાજેશ ખન્નાનો જમાનો મેં જોઈ એટલે શરૂ થયો ને. હું એ કહેવાનો હતો કે તમે જોઈ એટલે કે પછી એનામાં કંઈક હતું. પણ તમને યાદ છે તમારી પહેલી ફિલ્મ કઈ? શોલે. અરે વાહ. હા, 1.5 વર્ષનો હતો. અને મેં હમણાં જ એક કાર્યક્રમમાં વાત કરી હતી કે મમ્મી પપ્પાએ ઘરેથી પહેલી વાર લઈ જતા હતા મૂવી જોવા. બાકી અમારા ઘરમાં તો મૂવી એટલે પતી ગયું, ડીએનએમાં વહે છે. તો નક્કી કર્યું હતું કે પહેલી વાર લઈ જાય છે, હજી 1.5 વર્ષનો છે, રડે કે કંઈક કરશે તો એક વખત તમારે લઈ જવાનું, એક વખત હું લઈ જઈશ. મારી મમ્મી આજની તારીખમાં પૂછીએ ને શોલેનો પેલો રૂપાલીમાં ગયેલા શું એમ, તો કે અમે આવું નક્કી કર્યું પણ આ છોકરા એક મટકું પણ માર્યું હોય. એક કીટ હશે જોયું. અને ગબ્બરસિંહ આવ્યો ને ફર્સ્ટ ટાઈમ ત્યારે કે મમ્મી 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 એવું કર્યું, પણ પછી પાછું સેટલ થઈ ગયું. પણ આ વસ્તુ છે ને મારા દીકરામાં પણ ઉતરી છે. અમે આવું જ નક્કી કરીને ગયેલા. પેલું અજય દેવગણનું ને આનું છે ને રોહિત શેટ્ટીનું કયું પેલી એક સિઝન એનું બીજું મૂવી, તો એમાં અમે ગયેલા. અહીંયા ત્યારે અમદાવાદમાં દેવાર્ક મોલમાં થિયેટર હતું, તો ત્યાં અમે આ જ રીતના નક્કી કર્યું. પણ એ મારું અને એની એક માસી છે, હવે તો પેલી 2 સીટ આમ ભેગી આવે છે ને થોડું ગાદી જેવું, એની વચમાં એને બેસાડ્યો હતો. એ બી 1.25 વર્ષનો માંડ હતો, પણ જોયું એને એમ મટકું માર્યા વગર. એટલે અમારા પહેલેથી ચાલતું આવે. મારા દીકરાને સાથેનો મારો એક પ્રસંગ કહું, એ નાના પેલા કાર્ટૂન ફિલ્મો આ તેને બધું જોવે, પણ મારે એને હાર્ડકોર કોઈ ફિલ્મ બતાડવી હતી. અને એ લગભગ 7th કે એમાં હતો, 7મા ને એમાં સમજણો થઈ ગયેલો, ઇંગ્લિશ મીડિયમમાં ભણતો હતો એટલે. અને એને મેં સૌથી પહેલી ફિલ્મ ટેરેન્ટિનોની પલ્પ ફિક્શન બતાડી અને પછી ગોડફાધર બતાડી. સાહેબ એનું આખું દ્રષ્ટિકોણ ફરી ગયો ફિલ્મો જોવાનું. અને 8મા ધોરણથી એક જુદા પ્રકારની ફિલ્મો જોતો. એટલે મારે એવું હતું કે આપણે તો જે રીતના જીવ્યા છીએ એટલે ફિલ્મોમાં પણ હોય કે ભાઈ અમુક જોવાની અમુક ન જોવા, કારણ કે બજેટ હોય. અત્યારે નડે છે, ત્યારે પગાર પણ એવા ને પ્લસ ઓટોમાં કે એમાં જવાનું. એટલે મારા ફાધરનો નિયમ કે અમિતાભ, ધર્મેન્દ્ર, જીતેન્દ્ર અને મારા મમ્મીને રાજેશ ખન્ના બહુ ગમે. આના તો જોવાના, બાકી પછી ન જોવાય તો ચાલે એમ. તો એમાં પછી ઇંગ્લિશ ફિલ્મોનો વારો આવે નહીં. જોકે મારા ફાધર એક જમાનામાં એટલે પહેલેથી ઇંગ્લિશ મૂવી ને ઇંગ્લિશ સોંગ્સ અને પોપ મ્યુઝિકના જબરદસ્ત શોખીન ને અમારે ઘેર તો આટલી બધી ઢગલો રેકોર્ડ્સ હતી. પણ એટલે ઇંગ્લિશનો બહુ નહીં. એટલે મારામાં એ શોખ આજ સુધી પણ ડેવલપ નથી થયો. પણ મારા દીકરાને એવું નહોતું કર્યું, જેમ તમે કીધું ને. એટલે પેલું આપણે તો નાનપણમાં ટીવીમાં પેલું સ્પાઈડરમેન જોતા, એટલે હવે એનું અમેઝિંગ સ્પાઈડરમેન મૂવી આવ્યું આજથી 10-15 વર્ષ પહેલા. અત્યારે 18 વર્ષનો છે. મેં નક્કી કર્યું કે મારે આવું થવા દેવું નથી મારે. તો હું એને લઈ ગયેલો ખાલી એને દેખાડવા. મારે તો કઈ એ હતું નહીં. પણ સર
ત્યાર પછી એ મારો છોકરો એને એની રીતના તમે કીધું ને એમ શોખ ડેવલપ કર્યો છે. આજે માર્વલનું અથથી ઈતિ પહેલા મૂવી બધું એને જોઈ નાખ્યું, એની વચમાં વેબ સિરીઝ આવે તો એ જોઈ નાખે. મૂળ ફિલ્મો સાથેનું આપણું જોડાણ જે તમે કહી રહ્યા છે એ બાળપણથી છે. મારો એક પ્રસંગ કહું તમને. હું સ્કૂલમાં લગભગ બીજા ત્રીજા ધોરણમાં ભણતો હતો અને અચાનક સ્કૂલની અંદર આમ ક્લાસમાં પટાવાળો આવ્યો અને એ ટાઈમે એવું હોય કે કંઈક પટાવાળો કાં તો નોટિસ આપવા આવે અને કાં સ્કૂલના કોઈ ક્લાસના વિદ્યાર્થીને કોઈ ઘરેથી કંઈક ઇમરજન્સીમાં બોલાવવામાં આવ્યા હોય તો કે ભાઈ તમારા ઘરેથી લેવા આવ્યા છે જાઓ. એટલે મારા ક્લાસમાં આવીને અમારા બાબુ કરીને એક પ્યુન હતો, એણે એવું કીધું કે વિનયભાઈ દવે કોણ છે? એટલે મેં કીધું કે તમારા મમ્મી તમને લેવા આવ્યા છે. હું અમારું ક્લાસરૂમ ત્રીજા માળે હતો એટલે મેં એમ ઉતરતા સીડીમાંથી નીચે જોયું તો મારા મમ્મી નીચે ઊભા હતા અને મને જલ્દી આવ એવું કહ્યું. એટલે હું તો ફટાફટ ઉતર્યો નીચે અને મેં કીધું કંઈક ઘરે મમ્મી કેમ એકદમ લેવા આવ્યા. અને નીચે ઉતર્યા પછી ફટાફટ મને સ્કૂલમાંથી બહાર લઈ ગયા અને રિક્ષા ઊભી રાખી અને મને કે પિક્ચર જોવા જવાનું છે. અને સાહેબ મને રાજેશ ખન્નાનો જ ધી ટ્રેન જોવા લઈ ગયા હતા મારા મમ્મી. આ પ્રસંગ મારા માટે યાદગાર છે. તમારે જેમ રાજેશ ખન્ના જેમ મારા અમિતાભ સાથે તમે આ કીધું મને યાદ આવ્યું. મારા ફાધર છે ને 8-10 મહિના માટે લખનઉ ટ્રાન્સફર થઈ હતી. એટલે ત્યારે તો એસટીડી તો શું પેલા લોકલ ફોન બી અઘરા, એટલે પત્ર વ્યવહાર થતા. તો મારા મમ્મી પત્ર લખે મારે પપ્પાને લખવું છે તો કે શું? એટલે મેં લખ્યું કે મારે કાલિયા જોવું છે અને મમ્મી મને ના પાડે છે. એટલે પછી વળતર પછી 10-15 દિવસે મૂવી આવે ને. થેન્કફુલી એ જમાનામાં આપણે વાત કરીશું 20-25 વીક મૂવી ચાલતા. એટલે એમનો 15-20 દિવસે પાછો જવાબ આવ્યો કે ના ભાઈ એને દેખાડો. એટલે આ જ રીતના પણ અમારે શું કે નિયમ એટલે નિયમ એમ. એટલે સવારની સ્કૂલ હતી, 12-12:30 છૂટ એટલે મમ્મી લેવા આવ્યા, ફટાફટ ઘરે જમાડ્યો, કપડાં બદલ્યા અને દીપાલી જે અહીંયા અત્યારે હવે સિટી ગોલ્ડ ઊભું છે જ્યાં અમદાવાદમાં, ત્યાં અમે કાલિયા જોવા ગયા હતા. તમે જે ઇંગ્લિશ ફિલ્મોની વાત કરી ને, મારે ઇંગ્લિશ ફિલ્મો સાથે જોડાણ વધારે. હું હિન્દી લગભગ બધી જ જોવાની, એ ટાઈમે તેવો નિયમ જ હતો કે બધી ફિલ્મો આવે જોઈ લેવાની. પણ ઇંગ્લિશ ફિલ્મો સાથે મારું જોડાણ વધારે. મને એમાંય કાઉબોયની ને વોર મૂવીઝ જોવી બહુ ગમતી. મારું એક સોશિયલ મીડિયા ઉપર લોકોએ બહુ ઓબ્ઝર્વ કરેલું છે, મારું કોફી પ્રેમ બહુ જાણીતો થઈ ગયેલો છે અને અમારું કોફી લવર્સનું ગ્રુપ છે. એ અમે અલગ અલગ જગ્યાએ પેલી કોફી પીવા જઈએ અને એના ફોટા મૂકીએ ને એવું. પણ મારા કોફી પ્રેમની શરૂઆત ઇંગ્લિશ ફિલ્મથી થયેલી. અમે મેકેનાઝ ગોલ્ડ નામનું એક મૂવી જોવા ગયા હતા નટરાજની અંદર અને ઉદયભાઈ કરીને અમારી સાથે હતા. અને એ ટાઈમે નીચે પેલી એસ્પ્રેસો કોફીનું સેન્ટર ચાલુ થયેલું અને સોફ્ટી આઈસ્ક્રીમ પહેલા ત્યાંથી કોનમાં આવતો, એ બધું ત્યારે શરૂ થયેલું. મેં જિંદગીમાં ક્યારેય કોફી પીધેલી નહીં અને ઉદયભાઈએ 2 એસ્પ્રેસો કોફી મંગાવી અને સાહેબ એસ્પ્રેસો કોફી કઈ રીતે પીવાય મને ખબર નહીં. ઉપર આખું ફીણનું લેયર અને મેં ઘૂંટડો ભરેનો હું જે દાજ્યો છું, સખત દાજ્યો, પણ નીચે કોફીનો ટેસ્ટ એવો અદ્ભુત લાગ્યો. અને હું કાઉબોય પિક્ચરો જોતો ને એની અંદર પેલા કાઉબોય ગરમ પાણી ઉકાળે, પેલા આગ સળગાવી હોય એની ઉપર અને પછી ગરમ પાણી આમ રેડીને કોફી પાવડર નાખીને પી લે. એટલે મને ત્યારથી બ્લેક કોફી પીવાની આદત થઈ. ફિલ્મોની અસરના કારણે હું કોફી પીતો થયો. એટલે આમાં છે ને, એટલે તમે કહ્યું કે એક મેઇન બિઝનેસ હોય એની સાથે બીજા પણ ડેવલપ થાય. અમદાવાદમાં સિનેમા ઘરો સાથે ફૂડ બિઝનેસ પણ આંગળેલો. અમુક થિયેટરોમાં તમે પહેલા તો જાઓ ને, એટલે આ તમને મારા ફાધરની ઓફિસ છે ને એ બેંક ઓફ બરોડામાં હતા ને, આશ્રમ રોડ એમની ઓફિસ, રિજિયોનલ ઓફિસ. એટલે અમારે નક્કી હોય કે ભાઈ શિવ, શ્રી કે નટરાજ કે દીપાલીમાં જવું છે, એટલે એ ત્યાંથી ચાલીને આવે, ઇન્કમ ટેક્સથી ચાલીને આવે. હું ને મમ્મી અમારા ટાઈમે અહીંયાથી 94 અમારે ત્યાંથી ભઠ્ઠાથી મળે, ત્યાંથી અમે જે તે થિયેટરમાં પહોંચીએ. પછી 6:30નો શો એટલે 5:45-6 વાગે તો પહોંચી ગયા. એટલે ભાઈ ટિકિટ હોય એટલે લટાર મારતા હોય આમથી આમ. મારું ધ્યાન પેલું વાંસનું આમ ગ્લાસ ટાઈપ પેલું હોય, ડમરું, હા ડમરા ટાઈપ હોય, હા એમાં મોટો થાળ હોય, એમાં સિંગ હોય, એની ઉપર કોલસા વાળી એક નાનકડી માટલી હોય. તમને સાહેબ યાદ કરાવું, એડવાન્સ ટોકીઝ ની અંદર બહાર એક ભાઈ ઉભા રહેતા હતા, સિંગ અને ઉપર પેલી કુલડીની અંદર એની અંદર છાણા ને ગરમ હોય એટલે સિંગ, અને એનું એક ટિપિકલ સાઉન્ડ સાથે બોલતા હતા, બોલો બાકી વાળે, બોલો ખારી વાળે, બોલો ખારી વાળે,
બોલો બાકી વાળી આ મને હજી પરફેક્ટ યાદ છે એ ભાઈના ફોટા ચહેરા સાથે. એટલે સર વસ્તુ ખાલી 20 ત્યારે તો 25 પૈસાના સિક્કા હતા, 20-25 પૈસાની જ હોય, પણ પપ્પાને કહેવું કેમ, હા એટલે આમ જોતા હોઈએ એટલે પપ્પા આમ જોવે ખાવી છે, એટલે આપણે તો ઓહો થઈ જાય. વાહ. અને 20-25 એમાંથી 3 જણા ખાઈએ. વાહ. અચ્છા કોક વાર મૂડ હોય તો એમાં એ રેવડી ને એ આપે સિંગ, ખારી સિંગ, પ્લસ તમને ખ્યાલ હતો ત્યાં બહાર પેલા પાણી વાળો 2 જાતના પાણી વાળા, એક સંચો આવતો બહુ જ મોટું, એક હોય લારી જેવું બંધ હોય, એમાં પાણી ભરેલું હોય, અંદર બરફ હોય, અને પછી ડંકીથી આમ કરે અને તમને પાણી આપે. એક એ બીજો એક બહાર નીચે બેઠા હોય, માટલું હોય, એની ઉપર એક ટ્રે હોય, ઉપર બરફ હોય, અને પછી એક ગળણાનું નામ માત્ર ગળણું હોય, અને તમે કહો અને એની બરફની ઉપર 10 પૈસાનું પાણી હોય તો છૂટા ઢગલો પડ્યા હોય 10 પૈસાનો બરફ, એટલે આપણે 10 પૈસા કે એક પાણી એટલે મૂકે ઉપરથી આમ રેડે ઠંડુ મસ્ત પાણી એમાં આવે, ગુલાબની પાંદડીઓ રાખેલી હોય, સુગંધ આવે તમને એવી. પ્લસ ફૂડ ઇન્ડસ્ટ્રી કેમ વિકસી બીજું કહું તમને, કે બહુ ઓછા થિયેટર, મને યાદ છે આ શિવ શ્રી, નટરાજ, દીપાલી મને એક્ઝેક્ટ યાદ નથી, રૂપાલી અને રૂપમ આટલા યાદ છે. એમાં અંદર પણ તમને સેન્ડવિચ, બે વસ્તુ મળે, સેન્ડવિચ, હા પેલી ધાણી કહેતા અમે, એનું મશીન હોય મોટું, અને બહુ તો સમોસા હોય, 3 વસ્તુ મળે. પણ આવા અત્યારે જે પેલા બુકાની બાંધ્યા વગરના લૂંટફાટ કરનારા જે ભાવ વાળા જે છે એવા નોર્મલ રેટમાં તમને મળતું, અને કોલ્ડ ડ્રિંક મળતા. એટલે એ અંદર એટલે હજી મૂવી એ બી એક એક્સાઇટમેન્ટ કે 6:30 નો શો હોય ને એટલે 6:15 તમને અંદર લે. અને અમે મોટે ભાગે બાલ્કનીમાં જ જોઈ છે મૂવી, એટલે એ ઉપર પેલું નાસ્તાનું હોય, તો એ 15 મિનિટ એની સુગંધ લેવી, એ જે 7-8 રૂપિયાનું એ ના પોસાય. પાછું સાથે સાથે શું હતું, બહાર થિયેટરની લોબી જે હતી, વેઇટિંગ જગ્યાઓ, ત્યાં આગળ એ જ ફિલ્મના ફોટા લગાડે, પછી નેક્સ્ટ હોય, એટલે એના ફોટા જોતા ટાઈમ પાસ થાય આપણો. પ્લસ એમાં જે સીન હોય ને, અમિતાભ આમ કૂદકો મારતો હોય ને તો પાછળ આમ બ્લાસ્ટ હોય, તો વિચારે કે આ ક્યારે આવશે, આમાં શું હશે. એક્ઝેક્ટલી. એટલે આ પ્રકારની ફિલ્મો સાથે બીજી એક મારા માટે એવું હતું કે હું 8મા ધોરણથી સ્વાવલંબી થઈ ગયો હતો ફિલ્મો જોવા બાબતે. હું જાતે એકલો જોવા જતો રહેતો. તમારે મોડું થયું કોલેજ, એટલે હું લગભગ સ્કૂલમાં 8મા ધોરણથી જોવા જઉં. પછી ત્યારે શું હતું કે પેલી સાયકલો બહુ જ પડેલી હોય, એટલે સાયકલોમાં આપણી સાયકલ ક્યાંક આડી અવળી થાય, એટલે મેં મારા સાયકલના જે દંડાઓ હતા એ પીળા કલરના રંગાયા હતા. અને સાહેબ 8મા ધોરણથી હું જ્યાં સુધી જેટલું ભણ્યો, ગ્રેજ્યુએટ થયો, પછી LLB થયો, બધું થયું, એ બધું થયાની અંદર પરીક્ષા જ્યારે પતે ને ત્યારે પિક્ચર જોવા જવાનું એ મારો નિયમ હતો. એટલે જેવું પેપર પતાવીને બહાર નીકળ્યો એટલે પિક્ચર જોવા જતા નિયમ 10માંથી ચાલુ. એટલે એ ફિલ્મ સાથે પરીક્ષા સાથે આખી જોડાયેલી ઘટના હતી. એટલે 10મું કે 12મું અત્યારે મને એક્ઝેક્ટ યાદ નથી, પણ મારા ઘર પાસે ત્યારે અંજલિ સિનેમા હતું. તમે જે હમણાં વાત કરી ને એની અંદર થિયેટરો કેટલાક એવાય હતા કે જેમાં નાસ્તામાં પાપડો વેચવા અંદર વેચવા આવે, સિંગ અંદર વેચવા આવે, એટલે લોકો તમારી આજુબાજુમાં કચર અવાજો કરતા કરતા પાપડ ખાતા હોય, અને ઘણા શર્ટ કાઢીને આમ પગ બલાઠી વાળી 3 ક્લાસ આવતા. મેં કીધું બાલ્કની, અપર અને લોઅર. એક્ઝેક્ટલી. એટલે ટિકિટ વચ્ચે 1 રૂપિયો 1.5 રૂપિયાનો જ ફરક હોય, પણ એ બચાવવા ખાતર કોકવાર અપરની જોવાની મજા અપર લોઅરમાં જ છે. પણ તોય માં દીકરી ભેગા હોય ત્યારે ન લેતા ટિકિટ, કે નહીં ત્યાં થોડુંક રિસ્ક છે. મને એક યાદ છે, હું એલએનમાં દોઢ ડાયા નામનું પિક્ચર જોવા ગયેલો, ગુજરાતી ફિલ્મ અસરાણીનું. એમાં નરેશ કનોડિયા ઇન્ટરવલ વખતે છે કે એની એન્ટ્રી થાય છે, એટલે દોઢ ડાયા એટલે હમ 5 પ્રકારનું ફિલ્મ હતી. મને એનું ગીત યાદ છે, તમે જો હું કહું વાહ ભાઈ વાહ કેવા ફસાયા, કાલે બહુ બનતા હતા દોઢ ડાયા. એક્ઝેક્ટલી એ જ ફિલ્મ. તો એ ફિલ્મ જોવા હું ગયેલો, અને એમાં ઇન્ટરવલ પહેલા નરેશ કનોડિયાની એન્ટ્રી થાય છે, અને સુપરસ્ટાર નરેશ કનોડિયા ગુજરાતી ફિલ્મોમાં, એટલે એમાં એકદમ અચાનક જ સ્ક્રીન પર પહેલા ગ્રીન કલરના પેન્ટના નીચે બૂટવાળા સીધા આવે, અને જોરદાર મ્યુઝિક વાગે. અગાઉ પેલા હીરો બધા બહુ જ હેરાન થઈ જાય છે, અને આવે ને સાહેબ મારી બાજુમાં એક બેઠેલા ભાઈ હતા,
પાઘડી ચોયણું નામ તે, અને મને એકદમ મારીને કે તારો બાપો આવ્યો, જો તારો બાપ આવ્યો કે. મેં કીધું યાર ફાધર ક્યાંથી અહીંયા આવી ગયા. એટલે આવા પ્રસંગો ફિલ્મોની અંદર બનતા. સાચી વાત. અને તમને કહું સાહેબ, અંજલિની કંઈક તમે વાત કરતા. હા, એટલે 10મું કે 12મું મને યાર ખુદા ગવા આવ્યો હતો. હા. અને પરીક્ષા પતી એટલે આવી ગયો હવે અમિતાભ, અને એમાં પાછા અમારે શ્રીદેવી. એટલે વાર્તા પતી ગઈ એમ કે પેલું કહેવાય ને કે મોસાળે જમણ ને માં પીરસનાર, એટલે શ્રીદેવી એટલે તો એમ. એટલે પરીક્ષા એટલે સાલું આ નહીં જોવાય, હમણાં નહીં જોવાય, પણ વાત થઈ ગઈ હતી પપ્પા તો કે આ જઈ આવજો. હું મારા પડોશીના છોકરાને લઈને ગયેલો. હવે છેલ્લી ઘડીએ પહોંચ્યા, આમ પેપર પત્યું, 3 વાગ્યાનો શો હતો, તો અમે દોડ્યા ઘરેથી. એટલે બહુ એમ 10 મિનિટના અંતરે અંજલિ દોડતા પહોંચ્યા, પણ પહેલી રોની ટિકિટ મળી. તમે વિચાર કરો એ ટાઈમે 3 થી 6 નો શો, લગભગ 3-4 વીક હશે મૂવીને, તોય હાઉસફુલ હતું ને અમને માંડ ટિકિટ મળી હતી. હા, એ પેલું મોટું દેખાય. એટલે આમ કરીને હું રીસરા દેખાડું છું, આમ જોયું હતું. પણ પછી એટલે એમ કે પેલો ઘોડો આવતો ને તો આમ જોવું પડે, પછી અમિતાભ બોલે એટલે આમ જોવાનું. અને એ ટાઈમે છે ને એક ખાસ બહુ મજાની વસ્તુ એ હતી, ફર્સ્ટ ડે ફર્સ્ટ શો નું બહુ જબરજસ્ત મહત્વ હતું. અને લોકો પડાપડી કરે ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જવા માટે. અને સાહેબ અમારા એક ટીચર હતા, એનાથી લોકો દૂરે રહેતા. એટલે બે વસ્તુ હતી, પણ ઘણાને ગજબનો ક્રેઝ હતો. અમારા એક મેથ્સના ટીચર હતા, એ સાહેબ ફિલ્મો જોવાના ગજબના શોખીન. તમે નહીં માનો, એ મુંબઈ ટ્રેનમાં જતા રહે, ગુરુવારે રાત્રે ટ્રેનમાં જાય, ત્યાં આગળ ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોઈને પાછા આવે. આવી રીતના એ ફર્સ્ટ ડે ફર્સ્ટ શો નું ગજબ આકર્ષણ. અને એ ટાઈમે બીજું સૌથી વધારે આકર્ષણ કહો કે મહત્વ કહો, એ પહેલા એક તો ટિકિટ બારી પર પેલું ટિકિટ આપનાર બુકિંગ ક્લાર્ક જે કે એ, અને ત્યાંનો થિયેટરનો લાલો, એ લાલાઓ બહુ લાલો એટલે નામ નહીં, પણ લાલ દાઢી હોય. અને અફઘાનિસ્તાનનો હોય. 6 ફૂટ ઉપર હોય, એની પાસે કાળો દંડો હોય અને પાઘડી હોય. અને લોકો પેલા લાઈનમાં રિલીફનો જોયો છે લાલો. એટલે રિલીફમાં હતો, એડવાન્સમાં હતો. પછી એક લાલાની સાથેના એક પ્રસંગ તમને વાત કરું પ્રસંગની, કે અમારી સાથે એક દીપક કરીને એક છોકરો હતો. એ દીપાએ એવું કીધું, હમ કિસી સે કમ નહીં જોવા ગયા હતા અમે, જોવાનું નક્કી કરેલું. એટલે દીપકા એવું કીધું કે દીપાલીમાં, કે દીપાલીનો લાલો છે ને મને ઓળખે છે. એટલે અમે લોકો ગયા. હવે દીપાલીમાં છે ને મોટી સ્ટેરકેસ હતી, અને ગોળ હતી. હા, અને એ તમારે સીડી એટલે નીચેથી અમને દેખાય, અને લાંબી લાઈન હતી, છેક પેલી બાજુ દેના બેંક સુધી આમ દીપાલી પાછી નીકળીને આમ જતી હતી. તો અમે લોકો તો 4-5 જણા ગયેલા. એટલે પેલો દીપકો કે ઉભા રહો, કે હું જતો આવું છું. અને આમ સીડી ચડીને ગયો, અને પેલા લાલો દંડો લઈને ફરતો હતો ત્યાં આગળ. એટલે દીપકા એન જોડે કઈ અમને ખાલી દૂરથી મ્યુટ ફિલ્મ દેખાય અમને, અને એ વાત કરી રહ્યો છે. અમને દેખાયું કે લાલા જોડે કંઈક વાત કરી, અને લાલાએ ફટાક કરતો દીપકાને લાફો માર્યો. દીપકો ભમરી ખાઈને પડ્યો નીચે. પછી આમ ગાલ પંપાડતો નીચે આવ્યો, અને આઈને કે ના પાડે છે કે આજે મેળ નહીં પડે. અરે મેં કહું આ રીતે ના પડે. એટલે લાલાઓનું સખત મહત્વ હતું. તમને હું ફર્સ્ટ ડે સેકન્ડ શો ની વાત કરું. શોલે પછી સિપ્પી ફિલ્મ્સનું સૌથી મોટું સર્જન એટલે શાન. એટલે કોઈ ઝાલવ્યા જાય નહીં કે ભાઈ શોલે પછી આવે છે ને સ્ટાર કાસ્ટ, અમિતાભ, શત્રુઘ્ન, પ્લસ ગબ્બરસિંહની જેમ જ નવો વિલન. એટલે હું એવું માનું છું, આપણે એના વિશે પણ ચર્ચા શાન ઉપર અલગથી કરીશું, પણ હું એવું માનું છું કે શોલે જો ગામડાની મૂવી હતી, તો શાન એક શહેરની શોલે હતી. કરેક્ટ. એવું કંઈક. ચાલો, તો મારા પપ્પાને કે આજે તો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવો જ છે. એમને ઓફિસમાંથી રજા લઈ લીધી. તો અમે ઉપડે 6:30 વાગે. અમારા પાછું ત્યારે પાછું એ બી ખરું કે ભાઈ રિક્ષાનો તો ખર્ચો ના કરાય, એટલે બસમાં 94 અમે ગયા. શ્રીમાં આવ્યું તો આઈ બિલીવ, જો શિવમાં નહોતું તો શ્રીમાં આવ્યું હતું. તો અમે તો પહોંચી ગયા ને લાઈન તમે જુઓ કે આપણે કહેવાય કે મારું કામ એમ. અને એવું કહેવાતું પહેલા કે સ્ત્રીઓની લાઈન ઓછી હોય, ત્યાર તો સ્ત્રીઓની પણ લાઈન એવી. અને અમે લાગી પડ્યા. એટલે અમે હું પપ્પા દૂર ઉભા રહ્યા, અને મમ્મી ઊભી રાખી દીધી પૈસા વગેરે સાથે. એનો 4થો 5મો નંબર હતો, અને ફર્સ્ટ ડે ફર્સ્ટ શો હાઉસફુલ થઈ ગયો, અપર બી ને લોઅર બી બધું. એટલે મમ્મીએ ઈશારો કર્યો કે ભાઈ હવે શું કરવું છે. એટલે પપ્પા કહે કંઈ નહીં, સેકન્ડ શો એટલે 3 થી 6 નો લઈ લો.
પછી બહાર આવેલા ત્યારે છે ને પેલું કુણાલ ને એ બધું હતું હા બાજુમાં આજુબાજુ. હમ. એટલે પપ્પા કે એક કામ કરીએ આપણે બેસીએ કુણાલમાં નાસ્તો કરીએ, ત્યાં થઈ જશે 3-1 વાગશે. મમ્મી કે હજી તો 9 પણ એટલે 10 પણ નથી વાગ્યા, હમ. આટલો 5 કલાક અહીંયા બેસીને કે એના કરતાં ચલો ઘરે, હમ. હું ફટાફટ રાંધી લઈશ અને પછી આપણે આવીએ. વાહ. તો અમે 96માં પાછા ઘરે ગયા. હમ. મમ્મીએ મને આજે પણ યાદ છે, અમારા નાગરોમાં ઢોકળી બટેટાનું શાકનું હા બહુ હા મહત્વ. હા હા. એણે ત્યારે રોટલી કરી ગરમા ગરમ, પણ અમે નોર્મલી એને પૂરણપોળી સાથે બહુ ખાઈએ. હમ. તો એણે બટેટા ઢોકળીનું શાક મસ્ત બનાવ્યું, અને આવા સંજોગો તમે જોશો ને એ જે સ્વાદ આવશે ને તમને હા. જિંદગીભર યાદ રહે. અને ઝડપથી બનેલું સારું ટેસ્ટી હા. બનતું હોય છે. તો અમે ખાધું આરામથી ને વળી પાછા 1:30-2 વાગે ઉપડ્યા અને આવ્યા ને તોય અમને અપરની ટિકિટ મળી હતી ત્યાં. એટલે સેકન્ડ શોમાં બી એટલું ભરાઈ ગયું હતું. બરાબર છે. પણ અમે શાન ફર્સ્ટ ડે સેકન્ડ શોમાં જોયું. શાન જોવા અમે 8 ભાઈબંધો 4 સ્કૂટર લઈને અમદાવાદથી નડિયાદ ગયા હતા. વાહ. સ્કૂટરો ઉપર હા, રમ હા. રમ એ બી પેલો હાઈવે જૂનો, જૂના હાઈવે પર સિંગલ પટ્ટી. અને એમાં એક પાછા ભાઈબંધના સ્કૂટર પેલા ગિયર વાળા સ્કૂટર આવતા ને હા, બજાજ. એમાં એનો પેલો ક્લચનો વાયર હા, તૂટી ગયો હતો. તો પછી એની વાયરને ખેંચીને બહાર કાઢીને બાંધીને ચલાવીને ગમે એમ કરીને જીવ સટોસટલા સાહસ ખેલીને પહોંચી ગયા હતા અમે. Yes, yes. અરે ફિલ્મોની અસરો વિશે વાત કરું તમને, મારે ત્યાં એક સોસાયટીની અંદર એક બકો કરીને એક છોકરો હતો. આમ નામ તો એનું ભૂપેન્દ્ર કે જયેન્દ્ર કે એવું કંઈક હતું, અત્યારે નામે યાદ નથી, પણ બકો યાદ મને ખાસ હજી આજે. તો એ બકો છે ને એ શુક્ર શનિવારની અંદર એનો નિયમ હતો કે એના બાપા હતા ને એ કન્સ્ટ્રક્શનના કામ કરતા હતા, એટલે એની પાસે પૈસા હોય. તો બકો સાહેબ એ શુક્રવારે અને શુક્રવારે પિક્ચરો જેટલા પડ્યા હોય શુક્ર શનિમાં બધા પિક્ચર જોઈ આવે. 6-7 જેટલા આવ્યા એટલા જોઈ નાખવાનો, બધા જોઈ આવે. અને પછી રવિવારનો દિવસ હોય ને એ દિવસે અમારા સોસાયટીના કોમન પ્લોટમાં એક ઓટલો હતો, એના ઉપર એ બેસે અને અમે બધા સામે બાંકડો હતો ત્યાં બેસીએ. અને સાહેબ બકો એ ઓટલા પર ચડીને એમાં જોયેલા ફિલ્મોની સ્ટોરી કે ચાલતો બધું નેરેટ કરે ને આ હા હા જોરદાર. અને પછી અમિતાભે ડિશ ડિંગ મારી આ તે એટલી જોરદાર બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે. બેકગ્રાઉન્ડ મ્યુઝિકની અમારી સાથે મેં તમને પેલો દીપકની વાત કરી, એ દીપકના ઉપર એટલી બધી અસર હતી કે કોઈ પણ નોર્મલ વાત કરતો હોય ને સાહેબ, આમ ડે ટુ ડે ની લાઈફ, પણ એમાં મ્યુઝિક સાથે વાત કરે. તમને દાખલો આપું, દીપક કે પછી હું એને ઘેર ગયો, ઘેર જઈને જોયું તો એના પપ્પા ઉભેલા હતા સામે. મેં કીધું હવે મારે શું કરવું યાર, હું તો વિચારતો હતો. ટન 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 ત્યાં આગળ પેલો બહાર આવ્યો અને એને મારી સામે જોયું, એના બાપા અમને બેને જોઈ ગયા. હમણાં થયું આવી બેનો પછી નોર્મલ વાત છે કે ક્યાંક બહાર જવાનું તો બાપો પણ બધું મ્યુઝિકલ કે, એટલે એટલી ગજબની અસર હતી. એટલે એવું મારે આ શોલેમાં ને એવું હતું કે અમારે ત્યાંની રેકોર્ડ હતી, હા, લોંગ પ્લે અને નાની ગીતોની. એમાં 2 રેકોર્ડ હતી, પાછી ગીતોની હતી, ડાયલોગની અલગ. એટલે ડાયલોગ એટલે કંઈ પણ હોય એટલે મારા પપ્પા કે આપણે તો કહીએ કે શોલેની મૂકો. એટલે ડાયલોગ બધા આજે પણ મારી બાજુમાં કોઈ શોલે જોવા બેસે ને તો 2 હાથ જોડે કે ભાઈ તું મૂંગો રે, એને બોલવા દે એમ. એટલે ટાઇટલ એટલે પેલું આવે છે ને, ગાડી ઊભી રહે છે અને પેલો જેલર ઉતરે છે કે ઠાકુર સાહેબ, ત્યારથી હું બોલું તો છેક છેલ્લે સુધી મને બધું મોઢે. તો આપણે એક અલગથી એપિસોડ કરવાનો અને એનો એક પ્રસંગ આવી રહ્યો છે. પણ ટૂંકમાં મારા મોસાળમાં કે મારા કઝિન્સમાં આ ડિમાન્ડ રહેતી કે ભાઈ શોલેના ડાયલોગ બોલો વેકેશનમાં. શોલેની સાથે. અચ્છા, બીજું એક છે ને આપણે ત્યાં આગળ અમદાવાદનું એક બહુ મહત્વનું આકર્ષણ હતું, એ ડ્રાઇવ ઇન થિયેટર. સાહેબ ડ્રાઇવ ઇન એ ઓલ ઓવર ઇન્ડિયામાં કદાચ પહેલું આપણે ત્યાં બન્યું, અને એશિયામાં બીજું કે એવું કહેવાતું હતું પહેલું કે બીજું, બહુ આમ જબરજસ્ત. અને એનો એક દબદબો હતો. ડ્રાઇવ ઇનની અંદર ફિલ્મ જોવા જવી એ એક અભૂતપૂર્વ ઘટના હતી. મારા બદનસીબે મેં કોલેજમાં મારી પહેલી ડ્રાઇવ ઇનમાં મૂવી. હા, એટલે એ ટાઈમે બધા, કારણ કે અમારા ઘરથી ઘણું દૂર, એ વખતે એવું હતું, બધા જેમની પાસે ગાડીઓ હોય ને એ બધા એક ગ્રુપ બનાવતા અને 5-6 ગાડીઓ સાથે બધા નાસ્તાના ડબ્બાઓ લઈને જાય, એમાં ખુરશીઓ હોય, શેતરંજીઓ હોય, અને ઓછામાં ઓછા 20-25 જણા સાથે ફિલ્મો જોવા જાય. અને બધું નીચે પેલા રેમ્પ ઉપર પાથર્યું હોય ને બધા બેસીને જોવે. અચ્છા, જેમની પાસે ગાડી નથી ત્યાં આગળ ઓડિટોરિયમ હતું, એટલે લોકો રિક્ષાઓ લઈને ભરીને આવતા. તમને યાદ કરો હોય તો
અમર અકબર એન્થની આવા ટાઈમે રિલીઝ થયેલી. સાહેબ ખૂબ વરસાદ પડ્યો હતો, ભયાનક વરસાદ. તો છાપામાં જાહેરાત આવેલી કે ડ્રાઇવિંગમાં અમર અકબર એન્થની જોવા આવવું હોય તો મેમનગર વાળો રસ્તા ઉપર પાણી ભરાયેલું છે, પછી મેપ સાથે કે ભાઈ વસ્ત્રાપુર બાજુ થઈને સનરાઈઝ પાર્ક તરફથી જઈને આવશો તો તમારે કે આવી શકાશે. અને સાહેબ અમે લોકો, હું ને અમારા ભાઈબંધો બધા અમર અકબર એન્થની જોવાનું નક્કી કરેલું. સાહેબ પાણી ભરેલું હતું, ઢીચણીયા પાણીની અંદર બી અમે સાયકલ ચલાવીને ગયા હતા. અને તમને યાદ કરાવું, એ વખતે લકીની સામે એક પારેખ સ્ટોર હતો અને એ પારેખ સ્ટોરની અંદર ડ્રાઇવિંગની ટિકિટો ત્યાં મળતી, ત્યાંથી લઈને જતા. એટલે આ એક ગજબનો માહોલ ફિલ્મોનો. ડ્રાઇવિંગની મારી મેમરી, એટલે આમ તો મેં પ્રેમ દીવાને મૂવી, અમારા એક જૂના પડોશી આવ્યા હતા જુદા લુણાવાડાથી, તો અમને લઈ ગયેલા એમની કારમાં કે ચલો ડ્રાઇવિંગમાં મૂવી. પણ મારી જે સૌથી એમ કે ને સજ્જડ મેમરી ડ્રાઇવિંગ, તો એ આપણું જે સની દેઓલનું આવ્યું હતું ગદર. મેં સર ખબર નહીં કોઈ કામે હું ડ્રાઇવિંગ ગયો હોઈશ, મેં લગભગ ગુરુકુળ સુધી એની કારની લાઈન જોયેલી છે. એટલે તમે વિચાર કરો કે બીજું એક મને એવું યાદ આવે છે, જે આપણે ફૂડની વાત કરી ને, અમદાવાદનું રિલીફ ટોકીઝ, બરાબર, હવે ત્યાં કોઈ આવી ફૂડની વ્યવસ્થા નહીં, અત્યારે મને યાદ નથી આવતી. પણ અમારા નિયમ કે રિલીફમાં કોઈ મૂવી જોવા જઈએ એટલે રિલીફથી તમે વીજળી ઘર આવો અને વીજળી ઘરથી સહેજ આગળ જાઓ, બિફોર ટર્નિંગ ટુ લાલ દરવાજા, એક નાનકડો ખોપચું આવતો, એ ત્યાં ઘણી બધી લારીઓ, સિટી ભેળ અને એક પાઉંભાજી. તો એ પપ્પાનો નિયમ કે એ ખાઈને જ ઘરે આવવાનું રાતનો શો. અને એક બીજો પપ્પાનો એવો નિયમ ને જે કદાચ આજકાલ ઓછો છે, રાતના 10-10:30 એ સમય તો 10 વાગે બધા સૂઈ જ જતા. 10 ના 10:30 થાય એટલે એકદમ સંભાળીને દાદરા ચડવાના, ધડ 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 કરીને છે કે બીજા પડોશીઓ સૂઈ ગયા હોય ફ્લેટના. તાળું મારા પપ્પા જ ખોલે, ધીમેકથી ખોલશે, એક 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 ખોલી અને ખુલે, પછી અમે અંદર જઈએ, પછી ધીમેકથી બંધ કરે. એટલે આ ફિલ્મ સાથે જવાબદારી પણ એ સમયમાં હતી કે આપણે તો મનોરંજન લઈને આવ્યા છીએ પણ બાકી કોઈને ડિસ્ટર્બ ના થાય. પણ મલ્ટીપ્લેક્સ સાથેના પણ એવું કે અમુક પ્રસંગો બહુ યાદગાર છે. હું એક વખત પેલી શ્યામલનનું એક મૂવી આવ્યું હતું અનબ્રેકેબલ કરીને, છે ગાંધીનગર જોવા ગયો હતો. તો સાહેબ આખા થિયેટરમાં હું એકલો. હા, તો મારે એકવાર થયું અનબ્રેકેબલમાં, હું એકમાત્ર અનબ્રેકેબલ પેલો એમનો ચાહક હતો. હું એ વખતે કોઈ વેબસાઇટ માટે રિવ્યુ લખતો, હમણાંની જ વાત છે, 10-12 વર્ષ પહેલાની. હન્ટર કરીને મૂવી આવ્યું, એ એડલ્ટ મૂવી હતું. મારે તો ગમે તે મૂવી, હું એકલો જ હતો. પછી થોડો ટાઈમ થયો ને 10-15 પછી સિનેપોલિસનો સ્ટાફ આવ્યો અને એ લોકો થોડા બેઠા, બાકી હું એકલો જ હતો. આ છે ને મલ્ટીપ્લેક્સની અંદર અને સિંગલ થિયેટર જે આપણે જોયેલું છે એમાં એ મૂળ અત્યારની પરિસ્થિતિને પ્રમાણે જે કોસ્ટની ને એની કારણે એ લોકો, બાકી એક જમાનાની અંદર આ બધી ફિલ્મો લોકો બહુ જ જોવા જતા. અને ફિલ્મ એક બહુ સશક્ત માધ્યમ તરીકે પેલાની અંદર મનોરંજનની અંદર લોકો ફેમિલી સાથે એન્ટરટેનમેન્ટ માટે જતા. આર વર્લ્ડની અંદર મને યાદ છે એક જ દિવસમાં મારા ફેમિલી સાથે હું ગયેલો ને મેં 4 ફિલ્મો જોયેલી. આખા દિવસમાં 4 ફિલ્મો જોઈને, એટલે સવારથી 9 વાગ્યાથી ત્યાં પહોંચી ગયેલા અને પાછા 12 વાગ્યા સુધી પાછા આવ્યા, ત્યાં સુધીમાં 4 ફિલ્મ જોઈને પાછા આવેલા. બીજું ફિલ્મો જોઈ એટલે એવું નહીં કે ફિલ્મ ચાલુ થાય આપણે પહોંચીએ, એની પહેલા જે જાહેરાતો આવે એ ખાસ જોવાની, અને ફિલ્મ ડિવિઝનની જે રીલ આવે 2, 2.5, 3 મિનિટ એ પણ જોવાની. એવું નહીં કે પિક્ચર જ જોવા. એક મારા માટે એક શરૂઆતમાં નાનો હતો ત્યારે કન્ફ્યુઝન એવું હતું કે ઇંગ્લિશ પિક્ચરો છે ને લગભગ 80-85 મિનિટના હોય, એટલે આગળ શરૂઆતની અંદર જાહેરાતો ને આ ફિલ્મ ડિવિઝનનું ને એ આવે ને એ બધું થાય, પછી ઇન્ટરવલ પડે. એટલે મને થાય ખરું ઇન્ટરવલ કેમ પડે છે, પિક્ચર શરૂ નથી, હિન્દી પિક્ચરોમાં તો વચ્ચે ઇન્ટરવલ આવે કઈક એક જગ્યાએ, અને પછી ઇંગ્લિશ ફિલ્મ શરૂ થતી. એટલે હારું સખત. અને તમે જે ડોક્યુમેન્ટરીની વાત કરી, ફિલ્મો સાથે ક્રિકેટ મેચોની ડોક્યુમેન્ટરી, અને એ સ્પેશિયલ આકર્ષણ બનતી. છાપામાં જાહેરાત આવે કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી વાનખેડેની ત્રીજી ટેસ્ટ મેચનું ભારત પાકિસ્તાનની એક સિરીઝની આખી 1.5 કલાકની ડોક્યુમેન્ટરી. એટલે આ આખી ફિલ્મ સિવાયની પણ એની સાથે જોડાણ હતું. ચાર્લી ચેપ્લિન અને પેલા કયા 2 જણા મોટું પતલું, લોરેલ હાર્ડી, એની 4-5 મૂવી ભેગી કરી
અને 2 કલાકનો શો હોય. કરેક્ટ એવા પણ જોયેલા છે. એક સૌથી યાદગાર પ્રસંગ તમને કહી દઉં. અમદાવાદમાં ખૂબ બધા થિયેટરો હતા અને એની યાદગીરી Yes. ઘણી બધી જગ્યાએ Yes, વોટ્સએપ yes. અને સોશિયલ મીડિયા પર ફરે છે કે હા, અહીંયા હા, થિયેટર હા. હતું, આ થિયેટર હતું. એટલે હું ને મારા કવિ મિત્ર ભાવેશ ભટ્ટ, હમ. જે ફિલ્મોના આપણા જેવા જ અચ્છા. શોખીન છે, અચ્છા. એટલે અમે એક વખત એવું નક્કી કર્યું કે આપણે જે બધા ફિલ્મોના થિયેટર સિંગલ સ્ક્રીન થિયેટરો છે એ બધા બંધ થઈ ગયા છે, ત્યાં જઈએ અને એ જગ્યાએ ઊભા રહીને વાગોળીએ કે કઈ ફિલ્મ ક્યાં જોઈ હતી. અને સાહેબ બધી જ જગ્યાએ ગયા અમે, આખા રિલીફ રોડ વાળા જે બધા એલએન લક્ષ્મી ને Yes, પ્રકાશ ને yes. લાઇટ હાઉસ ને કૃષ્ણ, નોવેલ્ટી રૂપમ. ને રિગલ ને રિલીફ ને એ બધી જગ્યાએ ગયા. પણ સાહેબ અમે પેલા આગળના થિયેટર, પેલા સેન્ટ્રલ છે, પછી એની બાજુમાં પ્રતાપ હતું, હા. પછી કલ્પના ટોકીઝ હતી હા. આગળ. હવે મોડેલ ટોકીઝ અમને મળે નહીં અચ્છા. આગળ. મોડેલ ટોકીઝની આજુબાજુ અમે એ રોડ પર આંટા મારી એક્ઝેક્ટ લોકેટ ના કરી શકીએ કે આ છે ક્યાં. લગભગ અહીં હતી, અમે બે એમ કરીએ એટલે ત્યાં આગળ 2 ભિખારી બેઠેલા હતા સાહેબ, લિટરલી ભિખારી હા, હતા. હા. અને એમ 2-3 વાર અમે આંટા માર્યા, સ્કૂટર બાઇક મૂકેલું હતું આ તે. એટલે પેલા ભિખારીએ અમને પૂછ્યું કે ક્યાં ઢૂંઢ રહે હો સાહેબ. હા. એટલે પછી કઈ ઉપાય નતો એટલે એને કીધું કે ભાઈ અહીંયા એક મોડેલ થિયેટર કરીને હતું જૂનું, એ ક્યાં હતું, અમે એ શોધીએ છે. અરે યહાં આવો મેરે પીછે એમ કરીને એ લઈ ગયો ને એને એક જ્યાં શોપિંગ કોમ્પ્લેક્સ બની ગયું છે એ બતાડીને કે યહાં પર થા મોડેલ ટોકીઝ. પછી મેં કીધું હા અહીંયા જ હતું. એટલે પછી ભિખારીએ કીધું યહાં હમને कभी कभी देखा था, बहुत बारिश हुई थी, इतना पानी था, पानी में चल के अमिताभ को देखने गए थे, कभी कभी मेरे दिल में ख्याल आता है. મોડલ માં એવું હતું ને એક આમ ગુફા જેવું, એટલે અંદર પછી છેક. અને સીધું થિયેટર ચાલુ થઈ હા, જતું. અને બરાબર. છેક અંદર એટલે પેલી ત્યાંથી પેલું ખોલે ને બારણું અપરનું તો સ્ક્રીન દેખાય. હા. મેં 2 મૂવી ત્યાં જોઈ છે, લવ સ્ટોરી પેલા કુમાર ગૌરવ વન હા, ફિલ્મ હા, હા. વંડર, અને ગાંધી Correct, રિચર્ડ એટનબરોની. કરેક્ટ. એટલે ફિલ્મો એના સાથે આવી અજબ Yes, ગજબની યાદો અને અરે. જોડાણ છે આપણું. એટલે આ એ ટૂંકી વાર્તા છે એમ. હજી એ ઘણું થાય એમ. હા બરાબર. બાકી આ તો તમને આમ મોડું થયું નહીં આમ. એટલે આ એક તો ટ્રાફિક ખાસો નડ્યો. જબરજસ્ત. ટ્રાફિકનું તો એવું છે ને યાર કે આમ એક વખત નડવાનું ચાલુ થાય ને એટલે નડ્યા જ કરે.